હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો ભાઈઓ બહેનો અને બનેવીઓ કેમ છો? મજામાં? અત્યારે વાગ્યા 5:30 અને અમે અત્યારે હવે જઈએ છીએ દ્વારકા જવા. નોટ દ્વારકા, અત્યારે પહેલાં જઈશું રાજકોટ ને પછી ત્યાંથી જઈશું દ્વારકા. તો પેકિંગ બધી થઈ ગઈ છે અને બસ ચા પાણી બને છે ઘરમાં. વૃષ્ટિબેન કરે છે અત્યારે બ્રશ. બહુ મહા મહેનતે ઉઠવું પડે છે એમને, કારણ કે વહેલી સવારે ઉઠવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. વહેલી આખી રાત જાગી શકે પણ વહેલી સવારે ઉઠવું એ અઘરું પડે. તો અત્યારે બની ગઈ છે ચા અને હવે રસ્તામાં ખાવા માટે બ્રેડ બટર ને બધું લઈ લીધું છે. તો એકચ્યુઅલી ને વહેલું નીકળવાનું હતું અમારે 4 વાગે નહીં 5 વાગે નીકળવાનું હતું, પણ અત્યારે વાગ્યા છે 5:30 અને અમે થોડી વાર પહેલાં ઉઠ્યા એમ. સારું ચલો, કારણ કે ત્યાંથી અમે રાજકોટથી અમે દ્વારકા જઈશું, બહુ વારે જઈશું, બપોરના ટાઈમમાં જઈશું, એટલે અમે ટાઈમ જવાનો જ છે, એટલે ત્યાં જઈને બહુ કંઈ કામ છે નહીં, એટલે મેં ચલો શાંતિથી ઉઠો ને શાંતિથી કરો બધું એમ. અહીંથી ડાયરેક્ટ દ્વારકા જવાનું હોત ને તો અમે ક્યારના નીકળી ગયા હોત. તો દ્વારકા જવા માટે દિપલી સખત એક્સાઇટેડ છે, કારણ કે ઘણા ટાઈમથી દિપલીની ઈચ્છા હતી દ્વારકા જવા માટે. દ્વારકા અને શ્રીનાથજી જવા માટે હંમેશા તત્પર હોય છે અને અઠવાડિયાથી જ તૈયારીઓ ચાલુ થાય કે જવું છે. કેમ? મસ્ત વહેલી સવાર પડી ગઈ, 5:30 વાગે. અત્યારે ઉઘાડ બી થઈ ગયો એટલો બધો. અને કહે છે કે દ્વારકામાં કેરીઓ બહુ જ સસ્તી મળે છે, 600-700 રૂપિયા કિલો, 600-700 રૂપિયા 9-10 કિલો મળે છે એમ. એટલે ત્યાં વધારે મળે, બહુ જ સસ્તા મળે, એટલે જો એવું ચાન્સ મળશે ને તો ત્યાંથી લઈ લઈશું, એટલે કેરીઓની ઈચ્છા બી પૂરી થઈ જાય. હેલો ફ્રેન્ડ્સ, અ વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ દેર. તો ઓલરેડી ગુડ મોર્નિંગ થઈ ગયું છે, ભાઈઓ બહેનો અને બનેવીઓ થઈ ગયું છે, બટ આ મારા તરફથી બધાને ગુડ મોર્નિંગ. એકચ્યુઅલી અમે બધા આજે બહુ જ ખુશ છે, કારણ કે અમે જઈ રહ્યા છે દ્વારિકા, દેવભૂમિ દ્વારિકા. તો બસ બધી પેકિંગ થઈ ગઈ છે, પારેખ સાહેબ નીચે છે ગાડીમાં, બધે સામાન બધું મૂકે છે. તો ભાઈ અત્યારે વાગ્યા 7 અને અમે હવે અત્યારે નીકળીએ છીએ, ગાડી જસ્ટ સાફ કરે છે ભાઈ. અને હવે અહીંથી જઈશું રાજકોટ અને પછી જઈશું ત્યાંથી દ્વારકા, એટલે 1:30-2 વાગે અહીંથી દ્વારકા તરફ અમે નીકળીશું રાજકોટથી, એટલે સાંજે છેક પહોંચીશું અમે. એટલે કયા વિચારવાનું દ્વારકાના વિચારોમાં. સુંદર શ્રી અંબે મહારાણી કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. ચલો ભાઈ દ્વારિકા ચલે. 7:30 થઈ ગયા. આપણે કેટલા વાગે પહોંચીશું બગા? 11:30 પહોંચીશું. હા તો હું અંદર પણ ત્યાંથી આપણે 1:30-2 વાગે નીકળવાનું છે. હા પણ તડકો વધી જાય ને. દ્વારિકા 426 કિલોમીટર. પણ જો તે 3 અલાર્મ ના મૂક્યા હોત ને, 4:30, 4:45, 5 આ બધા અલાર્મ ના મૂક્યા હોત ને તો આપણે અત્યારે નીકળી ગયા હોત. મેં ના પાડી હતી ઉઠવાની. 4:30 નું અલાર્મ મૂક્યું હતું, એટલું જ બધું હતું તો ઉઠી જવાય ને. 4:45 ઉઠીએ હવે. 5 વાગે ઉઠીએ આપણે. મિસ્ટર પારેખ આપણે નસકોરા બોલાવતા હતા. નસકોરા હું તો હવે માણસ તો નસકોરા તો વાગવાના હા ને. હા તો ઉલટો એટલે હવે આશાઓ જગાડે. લાલચ આપી મેં તો જાણે એમને ઉઠવાની ના પાડી હોય ને, બસ બધો બ્લેમ છેલ્લે તો મારા ઉપર જ નાખી દેવાનો. બહુ જ ખરાબ કરી રહ્યા છો, બહુ જ ખરાબ કરી રહ્યા છો. હું જ્યારે બી અલાર્મ મૂકું તો એક જ અલાર્મ હોય ને, એક હોય કે 5 હોય, એક અલાર્મ વાગે. આપણું એટલું ડેડિકેશન હોય તો ઉઠી જવું પડે. સાચી વાત. હવે શું ના ભાઈ ના, તમને બીજી આશા હોય કે હજી આટલા વાગે પાછું અલાર્મ બીજું મૂકવાનું હોય. ડેડિકેશન હોય ને ઉઠવાનું, એટલું જ પેલું હોય ને. બસ એટલે જેવી સંગત તેવી રંગત. અચ્છા, વાવ, જોરદાર થાય કે હજી છે, જોરદાર. એટલે એટલે અલ્ટિમેટલી પારેખ સાહેબ 7:30 એની માટે મને બ્લેમ કરે છે કે ભાઈ મેં એમને ન ઉઠવા દીધા. વાવ, ધીસ ઇઝ જસ્ટ સમથિંગ અનબિલીવેબલ. આઈ મીન સિરિયસલી. હોય ના હોય. વેલું ઉઠી જવું પડે ટાઈમ પર. તો અત્યારે રાજકોટ પહોંચવા આવ્યા હોત આપણે. જવાય ને, પણ મેં ના પાડી હતી તો. હા તો 4:45 4:30 થયા, 4:45 નું મૂકી દો ને, 5 નું મૂકી દો. પણ હલો, તમે તો મૂક્યા જ નહોતા. જે બી મૂક્યું હતું 4:30 અને 4:45 નું મેં મૂક્યું હતું. 4:30 અમને ઉઠાડ્યા, ઉઠે જ નહીં સાહેબ.
એટલે પછી ઉલટું મને દયા ખાઈને કીધું, મેં કીધું શું બહુ જ થાક લાગ્યો છે, કારણ કે ગઈકાલે અમને સુવામાં બહુ લેટ થઈ ગયું હતું. એઝ યુઝ્યુઅલ પેકિંગ છે એમને વાત કરી હતી કે વહેલા કરવાના છે, નહીં, ગઈકાલે રાતે જ લેટ ચાલુ થયું. સુતા અમને 12 વાગ્યા હતા, 10:30 વાગે પેકિંગ અમે ચાલુ કર્યું હતું. હવે કરવાનું હતું વહેલું પેકિંગ કરવાનું હતું 2 દિવસ પહેલા. હા બસ એની બદલે થયું ગઈકાલે રાતે 10:30 વાગે. કરો વાહ ઓકે, બીજું કઈ કેવું છે હજી? ના, હજી વાર છે, હજી બસ ઘણું મારી કહીશ માટે, મારી પાસે એક બહુ જ સરસ શબ્દ છે તમને અત્યારે કહેવા માટે, પણ હું અત્યારે નથી બોલતી. તો ભાઈ રહેવા દે, હા, એ જ. તે શબ્દનો મતલબ નથી. અચ્છા એ ગમે એટલો સારો હોય તમે ઉપયોગ ના કરો તો એ કોઈ કામનો નથી. અચ્છા ઓકે. આ બેન બેઠા બેઠા બધી જ મજા લે છે. હા જો હા જો હા, એન પાસે પૈસા લઈ લે છે એન્ટરટેનમેન્ટ ના. પણ આજે તમે બાંધતા હતા ને અત્યારે, એવું કોણ બાંધે ખબર છે? બોલી દે તું જ. ભાઈ બહેન બાંધે આવું. હવે બધી કમીઓ અહીંયા જ પૂરી કરીએ. લાગુ ના જોઈએ કે કોઈ છે સાસુ નહીં. વહુની કમી, પછી ભાઈ બહેનની કમી, હસબન્ડ વાઈફની કમી, ના, આપણે કે હસબન્ડ વાઈફ ની કમી ના હોય તો આપણે છીએ જ. બટ જે સ્ટીલ relation એમ નથી ને, બધા બધા એનું બધા જ fulfill પૂરું, કરીએ. બધું જ ફૂલફિલ કરીએ છે. અને બેસ્ટ ફ્રેન્ડ ની તો ખાસ જ્યારે વાળ ખીચીને આમ એકબીજાને હું કરીએ ત્યારે હું